મિત્રો, આ દુનિયામાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે ન્યાયી નથી. કોઈ સાચા હૃદયથી ઈશ્વરને શોધવા માંગતું નથી. જો તમે ઈશ્વરના ન્યાયથી બચવા માંગો છો તો ઈશ્વરની પાછળ જીવનભર ચાલતા રહો. आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, નમસ્કાર. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. હાલમાં આપણે રોમનોને પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પત્રના આધારે આપણે ઘણું નવું શીખી રહ્યા છીએ. ખરું ને મિત્રો? જે આપણા આત્મિક જીવનને લાભદાયી છે. આપણે શીખ્યા કે ન્યાય કરવાનો હક આપણો નથી, છતાં આપણે બીજાઓનો ન્યાય કરીએ છીએ. આપણે બાઇબલના વચનોની વાતો તો બહુ કરીએ છીએ, પણ વચનો સાંભળીએ પણ છીએ, પણ તેને અમલમાં મૂકતા નથી. આ તો વર્તમાન પરિસ્થિતિની વાસ્તવિકતા છે વહાલા દર્શકો, જે આપણે સ્વીકારવી જ રહી. આજે આપણે બીજા અધ્યાયની 25 થી 29 કલમો જે નિયમશાસ્ત્રના આધારે સુન્નતિઓ અને બે સુન્નતિઓ વિશે શીખવે છે તે વિશે જોઈશું. અને ત્રીજા અધ્યાયની પ્રથમ 20 કલમો જે ન્યાયી અને અન્યાયીપણા વિશે અને ઈશ્વરના વિશ્વાસુપણા વિશે શીખવે છે તે વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો દર્શક મિત્રો, આજે બહુ જ નમ્રતાપૂર્વક પ્રાર્થના સાથે આ કાર્યક્રમની શરૂઆત કરીએ અને દેવના સેવક પાસેથી આ દેવના વચનને શીખવાનો પ્રયત્ન કરીએ. આજે મિત્ર આપણે રોમનોને પત્રના બીજા અધ્યાયની 25મી કલમથી આગળ વધીને એ અધ્યાય પૂરો કરીશું અને પછી ત્રીજા અધ્યાયની 1 થી 20 કલમો જોવાના છીએ. હવે પ્રેષિત પાઉલે રોમનોને લખેલા પત્રનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જે જોયું હતું એ જરા ફરી એક વખત યાદ કરી લઈએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના ન્યાયના અદલ સિદ્ધાંતો જોઈ ગયા હતા અને એ ઉપરાંત પ્રેષિત પાઉલ જે 3 પાપનો રોમનોને પત્રના પ્રથમ અને બીજા અધ્યાયમાં પુનરોચ્ચાર કરે છે, એ 3 પાપ કયા છે એ પણ આપણે જોઈ ગયા હતા. હવે બીજા અધ્યાયની 1 થી 16 કલમોમાં આપણે નૈતિક જીવન જીવનાર સજ્જન લોકોના પાપના પ્રકટીકરણનો અને કલમ 17 થી 23માં નિયમશાસ્ત્ર હેઠળ યહૂદીઓના પાપના પ્રકટીકરણનો અભ્યાસ કર્યો હતો. હવે અહીં પ્રેષિત પાઉલ યહૂદીઓને જણાવે છે કે જો તમે નિયમશાસ્ત્ર પાળતા નથી તો તમે ઢોંગીઓ છો. ખ્યાલ રાખો કે તમારા ચાલવાના અને બતાવવાના દાંત અલગ અલગ છે. તમે જે શીખવો છો એ પ્રથમ તમે પાડી બતાવો, કારણ કે તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરનું નામ નિંદાય છે. 25મી કલમમાં તમે જુઓ તો પ્રેષિત પાઉલ આ તર્ક આગળ વધારે છે. બીજા અધ્યાયની 25મી કલમ, રોમનોને પત્ર બીજો અધ્યાય. અને અહીં એ પ્રતીકો પણ આપે છે, અથવા તો ધર્મો અનુસાર બાહ્ય ચિહ્નો ઉપર એ આવે છે. જે પ્રમાણે લગ્નની વીંટી અને મંગળસૂત્ર લગ્નના પવિત્ર બંધનના સૂચક છે, અને જો કોઈ પતિ કે પત્ની અન્ય સ્ત્રી કે પુરુષ સાથે અઘટિત અવસ્થા કે સંબંધમાં જોવામાં આવે તો તે વીંટી કે એ મંગળસૂત્ર જે પવિત્ર લગ્ન બંધનનું સૂચક છે એ નકામું બની જાય છે કે નહીં? એ જ પ્રમાણે મિત્ર યહૂદી લોકો માટે સુન્નત એ યહૂદી કુળનું પ્રતીક અને મૂસાના નિયમશાસ્ત્રનું સૂચક છે. એ બાહ્ય સંસ્કાર કંઈ આપોઆપ યહૂદી લોકોને જીવતા સનાતન ઈશ્વરના સંતાન બનાવી દેતો નથી. ઉલટાનું સુન્નતવાળો પુરુષ નિયમશાસ્ત્ર પાળે નહીં
તો એથી નિયમશાસ્ત્રનું માન ઘટે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો યર્મિયાના પુસ્તકના 4 અધ્યાયની 4 કલમમાં સંદેશવાહક યર્મિયા પણ એ જ વાત કરે છે અને કહે છે કે હૃદયની સુન્નત કરો, હૃદયની, નહીં તો ઈશ્વરનો કોપ તમારા ઉપર આવી પડશે. હવે આપણે આગળ વધીએ અને 29મી કલમ જોઈએ બીજા અધ્યાયની. તો 29મી કલમ સુધી પ્રેષિત પાઉલ આ બાહ્ય સંસ્કારની વાત જારી રાખે છે. 29મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે આંતરિક યહૂદી એ જ સાચો યહૂદી છે. અને પછી એ પૂછે છે કે જે નિયમશાસ્ત્રની આજ્ઞા પાળે છે તેને ઈશ્વર સાચો યહૂદી નહીં ગણે, પછી ભલે તે જન્મથી યહૂદી કેમ ના હોય. અને પછી આગળ પૂછે છે કે તો સાચો યહૂદી કોણ? અને આગળ ઉપર એ કહે છે કે હૃદયની સુન્નત એ નિયમના અક્ષરોથી નહીં પણ ઈશ્વરના આત્માથી થાય છે. પવિત્ર લગ્ન સંબંધનું સૂચક મંગળસૂત્ર કે વેટી ના હોય તો પણ પતિ પત્ની વચ્ચેની વફાદારી અને સુમેળ જ એનું સૂચક છે, ખરું કે નહીં? જો કે બાહ્ય રીતે સુમેળ દેખાય અને માણસો કદાચ એવા જોડાને વખાણે, પરંતુ સાચો પ્રેમ પતિ પત્ની વચ્ચે ના હોય તો પછી માણસોના વખાણ શા કામના? અને લગ્ન સંબંધ એ ભયમાં આવી પડે ને. સાચો યહૂદી કે વિશ્વાસી બાહ્ય સંસ્કાર કે જન્મ કે બાહ્ય ક્રિયાકાંડો વડે સાચા ઠરતા નથી. કદાચ લોકો એમને સારા કે સાચા કે ધાર્મિક કે, પણ ઈશ્વરની નજરમાં તો એ લોકો ઢોંગી છે અને આંતરિક રીતે નિયમ પાળનાર અન્ય ધર્મી પણ એના કરતા લાખ દરજ્જે વધારે સારો લાગે. પ્રેષિત પાઉલ જ્યારે સુન્નત જેવા બાહ્ય સંસ્કારની વાત કરે છે ત્યારે એ તો મૂસાના નિયમશાસ્ત્રમાં પુનર્નિયમના પુસ્તકના 10મા અધ્યાયની 16મી કલમમાં જે લખેલું છે ને કે તો તમારા હૃદયની સુન્નત કરો અને અક્કડ ના રહો, એ વચનોનો જ પુનરોચ્ચાર કરે છે. આગળ વધીને પ્રેષિત પાઉલ પૂછે છે કે સુન્નત કરાવવાથી કોઈ લાભ ખરો? લગ્નની વીંટી કે મંગળસૂત્રથી કોઈ લાભ ખરો? હા, લાભ તો છે જ. જેમ વીંટી કે મંગળસૂત્ર એ લગ્ન બંધન બતાવે છે, એ જ પ્રમાણે સુન્નત ઈશ્વર સાથે યહૂદીઓનો સંબંધ બતાવે છે અને બતાવે છે કે ઈશ્વરે પોતાનો સંદેશો એ લોકોને આપ્યો છે. કેટલાક પતિ પત્ની બે વફા નીવડે છે એકબીજાને, કેટલાક યહૂદીઓ એ જ પ્રમાણે અવિશ્વાસુ નીવડે. એટલે લગ્નની વીંટી અથવા તો સુન્નતનું મહત્વ કંઈ ઘટી જતું નથી. લગ્ન બંધન સાચું જ છે, ઈશ્વર પણ સાચા જ છે. આપણે જોઈ ગયા એ પ્રમાણે મિત્ર, પાઉલે યહૂદીઓને મળેલા કેટલાક વિશિષ્ટ અધિકારીની વાતો કરી અને ત્યાં જણાવ્યું કે આ અધિકારોને કારણે જ આ યહૂદી લોકોની જવાબદારી વધી જાય છે. તો 3 અધ્યાયની 5 થી 8 કલમો તમે જુઓ તો રોમનોને પત્ર 3 અધ્યાયની 5 થી 8 કલમોમાં પ્રેષિત પાઉલ પાપ સંબંધી લોકોનો તર્ક રજૂ કરે છે. લોકો કહે છે કે પાપથી કંઈ બીવાની જરૂર નથી, કારણ કે માફી આપવી તો ઈશ્વરનું કામ છે. બીજું એ કહે છે કે ઈશ્વર પ્રેમાળ છે એટલે એ આપણો ન્યાય કરશે નહીં. ત્રીજી દલીલ છે કે પાપ કંઈ ખાસ ખરાબ નથી, એ આપણને ઉપયોગી પાઠ શીખવે છે એટલે જ ઈશ્વરનું સત્ય પણ પ્રગટ થાય છે. ચોથી રજૂઆત એવી કરે છે લોકો કે આપણે આપણી આજુબાજુના વાતાવરણ અને રીત રસમો સાથે કદમ મિલાવીને તો ચાલવું પડે કે નહીં? અરે જીવનમાં તમે અને હું પણ કદાચ આવી દલીલો કરીએ છીએ અને ઈશ્વરની દયા અને પ્રેમનો અવળો અર્થ કરીએ છીએ. યાદ રાખો મિત્ર, યાદ રાખો, પાપ એ પાપ છે, પાપ એ પાપ છે અને એનો પગાર મરણ છે. આપણા સંજોગો ગમે તેવા કેમ ના હોય, ઈશ્વરે આપણને નિયમશાસ્ત્ર દ્વારા અથવા તો આપણા અંતઃકરણો દ્વારા પાપ અને તેની દ્વારા આવતા મરણની પ્રતિપત્તિ કરાવી જ દીધી છે. હવે તમે બીજી કલમથી 4થી કલમ જુઓ, રોમનોને પત્ર 3 અધ્યાય. ત્યાં બીજી કલમમાં આપણે જો પાછા ફરીએ તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરે પોતાના સંદેશાની સોંપણી યહૂદીઓને કરી. તેઓમાંના કેટલા એક અવિશ્વાસુ હતા. તેથી શું તેમના અવિશ્વાસીપણું ઈશ્વરના વિશ્વાસીપણાને રદબાતલ કરે છે? ના ના ના, કદી જ નહીં. હવે આ વચનો પવિત્ર ગ્રંથ બાઇબલનો એક અદલ સિદ્ધાંત રહેલો છે મિત્ર. આ વચનોમાં ઈશ્વર યહૂદી લોકોને પવિત્ર વચનો મારફતે પોતાનું પ્રકટીકરણ આપે છે અને તેની સાથે કરાર કરે છે, જેને આપણે જૂનો કરાર કહીએ છીએ. હવે આ કરારમાં ઇઝરાયેલી પ્રજા માટે ખાસ વચનો હતા. નવા કરારમાં ઈશ્વર અન્ય ધર્મીઓ સાથે કરાર કરે છે અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર સૌને અનંત જીવન આપે છે. પરંતુ યહૂદીઓ માટે આપેલા વચનો અને બિન યહૂદીઓ માટે આપેલા વચનો એક જ પવિત્ર ગ્રંથ બાઇબલમાં છે. જૂનો કરાર ઇબ્રાહિમ સાથે છે. ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાયમાં એ જોવા મળે છે. ઈશ્વરે યહૂદીઓને ખાસ વચનો આપ્યા અને જગતને ખ્રિસ્તી ધર્મનો ફાયદો મળશે એવું નથી, તો યહૂદીઓને દૂર કરવામાં આવ્યા એવો અર્થ થઈ જાય. પરંતુ ઈશ્વરે તેમને યહૂદી પ્રજા તરીકે વચનો આપ્યા જે હજુ પૂરા થયા નથી. ઈસુ ખ્રિસ્તની મંડળી માટે, વિશ્વાસીઓ માટે જૂના કરારમાં, બાઇબલમાંના જૂના કરારમાં કોઈ વચનો આપવામાં આવ્યા નથી એવું નથી. આ સંબંધે કેટલાક એવું કહે છે કે યહૂદી પ્રજા એ તો ઈસુ ખ્રિસ્તની મંડળીની છાયારૂપ હતી અને મંડળી અસ્તિત્વમાં આવવાથી
ઇઝરાયેલી પ્રજાને પાછા મૂકી દેવામાં આવ્યા. ના, એવું સહેજ પણ નથી મિત્ર. પાઉલ આ બધા વચનોમાં કહે છે એ પ્રમાણે ઇઝરાયેલી પ્રજા તો ખાસ પ્રજા છે, એમનું પણ ભવિષ્ય છે, અને એમના અવિશ્વાસીપણા છતાં પણ ઈશ્વર તો ઇઝરાયેલી પ્રજા માટેના પોતાના વચનો પૂરા કરશે જ કરશે. હવે આગળ આ પત્રમાં 6 અધ્યાયની પહેલી કલમમાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, અને એ વિશે આપણે આગળ વિચાર કરીશું. હવે ગ્રીક ભાષામાં પ્રેષિત પાઉલ આ પ્રશ્ન એવી રીતે મૂકે છે મિત્ર કે એનો ઉત્તર નામાં જ આવે. ઈશ્વર અન્યાયી નથી. પ્રેષિત પાઉલ કહે છે કે હું માણસ તરીકે બોલું છું. એનો અર્થ એવો નથી કે એ ઈશ્વરની પ્રેરણાથી લખતો નથી, પરંતુ એનો અર્થ એવો છે કે તે માનવી દ્રષ્ટિએ વાત કરે છે. અહીંયા મિત્ર મુદ્દો એ છે કે જો મારું અન્યાયીપણું ઈશ્વરની કૃપા દ્વારા ઈશ્વરનું અજાયબ વિશ્વાસુપણું પ્રગટ કરે છે, તો મારો ન્યાય કરવાનો ઈશ્વરને અધિકાર શું નથી? આ વાત સ્પષ્ટ કરે છે કે પ્રેષિત પાઉલના દિવસોમાં બિન યહૂદીઓ સમજતા હતા કે પ્રેષિત પાઉલ ઈશ્વરની કૃપા દ્વારા દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી ઉદ્ધારનો સંદેશ પ્રગટ કરતો હતો. આ કેટલું બધું અદ્ભુત છે. ઈસુને શરણે જાઓ પ્રભુ, ઈસુને શરણે જાઓ, ઈસુને શરણે જાઓ પ્રભુ, ઈસુને શરણે જાઓ. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ, એથી ઘણો હરખાઓ પ્રભુ, ઈસુને શરણે જાઓ, ઈસુને શરણે જાઓ પ્રભુ, ઈસુને શરણે જાઓ. ત્રીજા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં બહુ જ ભારપૂર્વક એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. જો આપણું પાપ ઈશ્વરની કૃપા પ્રગટ કરતું હોય તો આપણો ન્યાય કરવાનો ઈશ્વરને અધિકાર નથી, એવો જો ભાવાર્થ કે તર્ક બતાવવામાં આવતો હોય તો ઈશ્વર દુનિયાનો ન્યાય કરી કેવી રીતે શકે? અને એટલે ઈશ્વર પૃથ્વીના ન્યાયાધીશ તરીકેનું પોતાનું સ્થાન છોડી દે, એવો એનો અર્થ થયો. મિત્ર, આવા તર્કનો અર્થ એ થાય કે હિટલરનો ન્યાય કરવો જોઈએ નહીં. કદાચ તમે એમ માનો કે તમારો ન્યાય ન થવો જોઈએ, પરંતુ અમુક વ્યક્તિઓનો ન્યાય થવો જોઈએ, એવું તો આપણે માનતા જોઈએ છીએ. બધા જ એવું માને છે. આપણા અંતરમાં ઈશ્વરે જ આવો ભાવ મૂક્યો છે. જો પાપને કારણે ઈશ્વરનો મહિમા વધતો હોય તો જેમ પાપ વધારે થાય તેમ ઈશ્વરનો મહિમા વધે છે. પાઉલ આવા તર્કને એની પાયાવિહીન તારવણી સુધી પહોંચાડે છે. આ તર્ક તો એવું કહે છે કે પરિણામ સારું આવતું હોય તો સાધન ખરાબ હોય તો પણ ચાલે, અને ઘણા પાઉલ ઉપર એવો આરોપ મૂકતા હતા કે તે આવો વ્યર્થ તર્ક શીખવે છે. અરે હકીકતમાં તો પાઉલ આગ્રહ રાખે છે કે ઈશ્વરે પાપનો ન્યાય કરવો જ જોઈએ. આગલા મુદ્દાઓમાં આપણે મિત્ર જોઈ ગયા કે યહૂદીઓ અને બિન યહૂદીઓ બંને અપરાધી છે, અને આ તર્ક આગળ વધારીને પ્રેષિત પાઉલ હવે એ મુદ્દા પર આવે છે કે ઈશ્વરે પાપી માનવ જાતને અપરાધી ઠરાવી છે. દુનિયા આખીના ન્યાયાધીશ સમક્ષ માણસ જાતને લાવી મૂકીને પ્રેષિત પાઉલ આ વિભાગ હવે પૂરો કરે છે. ઈશ્વર આખી માણસ જાત ઉપર અપરાધી હોવાનો આરોપ મૂકે છે. યહૂદીઓ અને બિન યહૂદીઓ ઈશ્વરના વચનોમાં શંકા ઉત્પન્ન કરે છે, એનો એવા લોકો તો જુઠ્ઠા ઠરવાના છે, કારણ કે ઈશ્વરનું વિશ્વાસીપણું અતૂટ છે મિત્ર, અતૂટ. આ કેટલી બધી અગત્યની વાત છે. યોહાને લખેલા પહેલા પત્રના 5મા અધ્યાયની 10મી કલમમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેના હૃદયમાં એ સાક્ષી છે, પણ જે કોઈ વિશ્વાસ કરતો નથી તેને ઈશ્વરે જુઠ્ઠો ઠરાવ્યો છે, કારણ કે ઈશ્વરે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે સાક્ષી આપી છે તેના પર તેણે વિશ્વાસ કર્યો નથી. ઈશ્વરે એમનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે આપ્યો. એમાં શંકા કરવી એ કેટલું બધું નુકસાનકારક છે મિત્ર, જરા વિચાર કરો. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર કરીએ છીએ ને મિત્ર, ત્યારે આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ. કોઈક પ્રજાના અવિશ્વાસુપણાને લીધે ઈશ્વરનું વિશ્વાસુપણું કસોટીએ ચડે છે. તો એવો બેહુદો તર્ક કરી શકાય કે ઈશ્વરને
જેના વડે વધુ મહિમા મળે એનો ઈશ્વર સજા કરતા નથી, અથવા ઈશ્વર પાપની સજા કરીને પોતાનો કોપ પ્રગટ કરે છે. એ અજુગતું છે. ના 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 ના, આ બધા વાહિયાત તર્કો છે. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રગટ કરવામાં પ્રેષિત પાઉલને આ સૌથી ઉગ્ર ટીકાનો વિરોધ કરવો પડતો હતો. જો પોતાનો મહિમા પ્રગટ કરવા પાપનો ઉપયોગ કરે છે તો તેણે પાપીને સજા કરવી જોઈએ નહીં. સ્પષ્ટ છે કે ઘણા બધા લોકો પોતાના પાપનો બચાવ કરવા આ તર્ક વાપરે છે. કાળા કે ગોરા, સ્ત્રી કે પુરુષ, પૈસાદાર કે ગરીબ, સૌ કોઈ ઈશ્વર સમક્ષ પાપી માલુમ પડ્યા છે. મિત્ર, આખી મનુષ્ય જાતમાં હું અને તમે પણ આવી જઈએ છીએ. અને પછી પ્રેષિત પાઉલ આપણને ઈશ્વરના આરોગ્ય ધામમાં લઈ જાય છે. એ આત્મિક આરોગ્ય ધામ છે અને મહાન ડોક્ટર આપણી સારવાર કરવાના છે. અહીં 14 વિભિન્ન આરોપો મૂકવામાં આવ્યા છે. એમાંના 6 આરોપો ન્યાયાધીશ અને બાકીના 8 મહાન ડોક્ટરને સોંપવામાં આવ્યા છે, જે કહે છે કે તમે માંદા છો. હકીકતે તો આપણે મરણતોલ માંદા છીએ. મિત્ર, સત્ય એ છે કે અપરાધોને કારણે આપણે મૃત્યુ પામેલા છીએ. પાપોને કારણે જીવીએ છીએ, શ્વાસોશ્વાસ ચાલે છે, ખાઈએ છીએ, પીએ છીએ, વૃદ્ધિ થાય છે આપણા શરીરની, પણ હકીકતમાં આપણે મરેલા છીએ. આત્મિક રીતે મરેલા. આપણી હાલત આવી ગંભીર છે. મિત્ર, 9મી કલમમાં પ્રેષિત પાઉલ જણાવે છે કે યહૂદીઓ કે ગ્રીકો બધા પાપની સત્તા નીચે છે. પ્રેષિત પાઉલે એરિયોપાગસના સભાગૃહમાં એથેન્સ વાસીઓને કહ્યું હતું કે માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ બધું ચલાવી લીધું, પરંતુ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે. પ્રેષિતોના કાર્ય 17મો અધ્યાય 32મી કલમ. હવે ઈશ્વર પાપ સામે આંખ મીચી લેતા નથી. ઈશ્વર હવે ખુલ્લા માણસોને કહે છે કે તેઓ પાપી છે, મનુષ્ય પાપી છે અને એ મનુષ્યને ઉદ્ધારની જરૂર છે પાપની શિક્ષામાંથી. 9મી કલમમાં જ પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરની શોધ કરનાર કોઈ નથી. અને 12મી કલમમાં તમે જુઓ, ત્યાં ચોથો આરોપ જોવા મળે છે. લોકો દિશા ચૂકી ગયા છે. એક આદિવાસી જાતિમાં એક પ્રચલિત લોકોક્તિ છે. મિત્ર, કે એમના વડવાઓ જીવતા અને સત્ય ઈશ્વરને ઓળખતા હતા. મારા મિત્રો, જો તમે પ્રમાણિકપણે ઉત્તર આપો તો તમને એવું નથી લાગતું કે તમારે જે કરવું જોઈએ એ તમે નથી કરતા, અને ઉપરાંત એ તમારે કરવું જોઈએ એમ જાણવા છતાં પણ તમે એ કરતા નથી, એ પણ એટલું જ સાચું નથી? આપણે બધા જ વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા છીએ. મિત્ર, 5મો આરોપ મૂકે છે પ્રેષિત પાઉલ કે ઈશ્વરને સમજનાર કોઈ નથી. બધા જ અશુદ્ધ થઈ ગયા છે. એમની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એ લોકો બગડી ગયેલા ફળ જેવા નકામા થઈ ગયા છે. અને આગળ પ્રેષિત પાઉલ આરોપ મૂકે છે કે સારું કામ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. અહીં ત્રેવડો નકાર છે. સહપ્રવાસીઓની માફક બધા જ માર્ગ ભૂલીને અવળે માર્ગે ચાલે છે. કોઈને મદદ કરી શકે એમ નથી. પોતાના સમયના ધાર્મિક આગેવાનોને પ્રેષિત પાઉલ કહે છે કે તમે આંધળાઓના આંધળા દોરનારાઓ છો. આ દુનિયાનો ન્યાયાધીશ આ વાત મને અને તમને તથા પૃથ્વી પરના બધા માણસોને કહે છે. મિત્ર, હવે પ્રેષિત પાઉલ આપણને ઈશ્વરના આરોગ્ય ધામમાં મહાન ડોક્ટરના હવાલે કરે છે, અને એ મહાન ડોક્ટર આપણને તપાસીને રિપોર્ટ આપે છે કે તમે માંદા છો. 13મી કલમ જુઓ. તેઓનું ગળું ખુલ્લી કબર છે. તેઓની જીભમાંથી કપટી જૂઠ નીકળે છે. તેમના હોઠે સાપના ઝેર જેવા નુકસાનકારક શબ્દો છે. તમે સારે માદા પડીને અથવા રેગ્યુલર તપાસ માટે ડોક્ટર પાસે જાઓ ત્યારે એ પહેલા શું કરે છે? મિત્ર, તમે જ્યારે માદા પડો છો અને ડોક્ટર પાસે જાઓ છો ત્યારે એ પહેલા શું કરે છે? હું ગંભીર રોગથી પીડાઉં છું ને મારે નિયમિત તપાસ માટે જવું પડે છે, ત્યારે ડોક્ટર મને પ્રથમ મોઢું ઉઘાડવાનું કહે છે, પછી મારી જીભની તપાસ કરે છે, અને પછી મારું મોઢું પહોળું કરાવીને ગળું તપાસે છે. મહાન વૈદ્યરાજ ઈસુ ખ્રિસ્ત પ્રભુ પણ માણસ જાત માટે આવું જ કરે છે. એ શું કહે છે? કહે છે તમારું ગળું ખુલ્લી કબર જેવું છે. તમે માનવીની ગંધાતી લાશની વાસનો અનુભવ કર્યો છે. એક દિવસ એક નાની છોકરીનું કેટલાક લોકોએ અપહરણ કર્યું હતું. મિત્ર, અને એની લાશ મળી આવી ત્યારે પંચક્યાસ વખતે ત્યાંના કાઉન્સિલરે એક ભાઈને બોલાવેલા. ઘણા દિવસથી ગંધાતી લાશ જોઈને એ ભાઈનું માથું ફાટી ગયું. એવી દુર્ગંધ મારતી હતી, અને એ જોઈને એ ભાઈ બહુ જ માદા પડી ગયા. અગાઉ ક્યારેય એ એટલા બીમાર પડ્યા નહોતા. હવે આ કલમના અનુસંધાનમાં મને એ વાત યાદ આવી ગઈ. ઈશ્વર મિત્ર આપણી તરફ જોઈને કહેતા નથી કે આ કેટલો સરસ માણસ છે, કેટલી સુંદર યુવતી છે, કેટલો સુંદર યુવક છે, કેટલો સરસ માણસ છે, કેટલી સરસ મહિલા છે. અરે ઈશ્વર તો કહે છે કે તું તો ખુલ્લી કબર માફક ગંધાય છે. જો ઈશ્વર આપણી તરફ જે નજરે જુએ છે મિત્ર, એ નજરે આપણે આપણી તરફ જોઈએ ને મિત્ર, તો આપણે ઊભા પણ ના રહી શકીએ. પ્રેષિત પાઉલ અહીં આપણને એવું જ કહે છે. એમની જીભમાંથી કપટી જૂઠ નીકળે છે.
ડોક્ટર ગળું જોયા પછી જીભ બહાર કાઢવાનું કહે છે, અને મહાન ડોક્ટર એ જ કહે છે કે જીભ બહાર કાઢો. અને જીભ તપાસીને એ આપણને કહે છે કે મને ને તમને કહે છે, શું કહે છે? તમારા હોઠે સાપના ઝેર જેવા શબ્દો છે. મારી માફક તમે પણ મ્યુઝિયમમાં ઝેરીલા સાપ જોયા હશે મિત્ર. જોયા છે ને? સાપની ફેણ, મૂછોવાળી ફેણ, એ જોઈને કેટલો બધો ગભરાટ થાય છે. કારણ કે બધા સાપના દેખાવને ઝેરથી ડરીએ છીએ. આપણી જીભ પણ એવી જ ઝેરીલી નથી. કોઈક સારા માણસની આબરૂના લીરા કરવા એ કેટલી ખતરનાક વાત છે. સાપ તો તમારા શરીરને મારી નાખી શકે, તમારી પ્રતિષ્ઠાને નહીં, પણ આપણી ઝેર ઓકતી જીભ કોઈક વ્યક્તિની પ્રતિષ્ઠાને, એના વ્યક્તિત્વને મારી નાખે છે. એમનું મુખ કડવા શબ્દોથી ભરેલું છે, કપટી જૂઠવાળી જીભ અને શાપથી ભરેલું મોં. એ તમે જો આજે સાંભળો મિત્ર, તો તમને ખબર પડશે કે બધા જ માણસોના શબ્દકોશમાં શાપ શાપ એટલા બધા શાપ ભરેલા શબ્દો છે. શાપ વરસાવતા જ શબ્દો છે. પછી એ મજૂર માણસ હોય કે પ્રોફેસર હોય, બીજા કોઈ પણ શબ્દો કરતા નિંદા મનુષ્યની જીભ ઉપર એકદમ ઝડપથી આવી જાય છે. એકવાર એક માણસે આ કલમનો વિરોધ કર્યો હતો અને અમે એની કસોટી કરવાનું નક્કી કર્યું. મેં એમને કહ્યું કે આ ગલીમાં પ્રથમ પ્રવેશનાર માણસના મોઢા પર મુક્કો મારજો, પછી જોજો. હવે ઈશ્વર માણસ વિશે 5મી વાત કહે છે કે તેમના પગ લોહી વેવડાવવામાં ઉતાવળા છે. યશાયા સંદેશવાહકના 59મા અધ્યાયની 7મી કલમમાં આ કલમનું વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે અને નિરઅપરાધી લોહી વેવડાવવામાં તેઓ ઉતાવળ કરે છે. એમના વિચારો ભૂંડા છે, એમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે. આ માણસ જાતનું કેટલું ભયંકર ચિત્ર. રોમનોને પત્રના 3 અધ્યાયની 17મી કલમ જુઓ તો લખ્યું છે કે ત્યાં તેઓ વિનાશ તથા વેદના વેઠે છે. યશાયા સંદેશવાહકના પુસ્તકના 59મા અધ્યાયની 7મી કલમમાં એ જ વાત કહેલી છે. તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી. 3 અધ્યાય 17મી કલમ. ઈશ્વરનો ડર રાખવાનું તેઓ શીખ્યા નથી. 3 અધ્યાય 18મી કલમ. અંધારા મધ્ય યુગમાં મિત્ર ચાલેલી વિનાશકારક લડાઈઓથી માંડીને મોટી 2 એક જ સદીના વિશ્વયુદ્ધો અને પછી વર્તમાન સમયમાં તમે જુઓ તો આતંકવાદ સામેના યુદ્ધો, માણસ જાત શાંતિનો માર્ગ શીખ્યો નથી. આખી પૃથ્વી ઉપર બધે જ સતત લડાઈના દેકારા, આતંકવાદ ડોકાયા જ કરે છે. 18મી કલમમાં માણસના આ બધા અપરાધોનું મૂળ દેખાય છે મિત્ર. તેમની આંખોમાં ઈશ્વરનો ડર નથી. માણસ તો ઈશ્વરની સામે પણ બાઈ ચડાવે છે અને બાથ ભીડે છે. 19મી કલમ જુઓ તો પાઉલ પાપ સંબંધી આખરી વાત પર આવે છે. માણસ મૂસાના નિયમશાસ્ત્રથી ન્યાયીપણું પ્રાપ્ત કરી શકતો નથી. ડૂબતા માણસની જેમ માણસ નિયમશાસ્ત્રનું તણખલું પકડીને કાંઠે આવવાનો વિચાર કરે છે. નિયમશાસ્ત્રને વળગી રહેવું એટલે કે એરોપ્લેનમાંથી નીચે કૂદતી વખતે હવાઈ છત્રીને બદલે સિમેન્ટનો થેલો લઈને કૂદકો મારવો. નિયમશાસ્ત્ર, ઈશ્વરના નિયમો, સત્કર્મો, પુણ્યકર્મો, દાન ધર્મ, ક્રિયાકાંડો, એ બધું જ એરોપ્લેનમાંથી નીચે કૂદતી વખતે હવાઈ છત્રીને બદલે સિમેન્ટનો થેલો લઈને કૂદકો મારવા સમાન છે મિત્ર. હવે 20મી કલમમાં તમે જુઓ તો પ્રેષિત પાઉલ જણાવે છે કે નિયમશાસ્ત્ર પાળવાથી કોઈ જ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવતું નથી. એ તો નિયમશાસ્ત્ર તો માત્ર પાપનું ભાન કરાવે છે મનુષ્યને. કારણ કે તમે કદી ઈશ્વરના ધોરણે પહોંચી શકવાના નથી. ઈશ્વરના ધોરણને, ઈશ્વરના નિયમોના પાલન દ્વારા પહોંચવું એ તદ્દન અશક્ય છે મનુષ્ય માટે. નિયમ પ્રમાણેના કાર્યો દ્વારા કોઈ જ માણસ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવતો નથી. પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી છૂટી જઈ શકતો નથી. પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. તો પછી નિયમનો અર્થ શો? ઈશ્વરના નિયમનો અર્થ શો? એટલો જ મિત્ર કે ઈશ્વરના નિયમથી આપણને આપણા પાપનું ભાન થાય. 20મી અને 21મી કલમ વચ્ચે જાણે કે એક બહુ જ મોટી ખાઈ આપણને જોવા મળે છે. આપણે અંધકારમાંથી જાણે પ્રકાશમાં પ્રવેશીએ છીએ. હવે પાઉલ ઈશ્વરના અજાયબ ઉદ્ધારનારના કાર્ય વિશે કહેવાનો છે. ઈશ્વરે કરેલા મનુષ્ય જાતના અજાયબ અદ્ભુત એવા ઉદ્ધાર કાર્ય વિશે આપણે ફરી મળીએ ત્યારે જોઈશું. વહાલા દર્શકો, આજે આપણે શીખ્યા કે શરીરની સુન્નત કરતાં આત્માની આંતરિક સુન્નત વધારે મહત્વની છે. જે માણસની આંતરિક સુન્નત થઈ છે તેની પ્રશંસા ઈશ્વર તરફથી કરવામાં આવે છે. ઈશ્વરે
પોતાના વચનોની સોંપણી યહૂદીઓને કરી હતી. તેઓમાંના કેટલાક અવિશ્વાસુ હતા. વાલા દર્શક મિત્રો, ઈશ્વર ન્યાયી છે, માટે જ તે દુનિયાનો ન્યાય કરી શકે છે. આજના અભ્યાસ મારફતે જે મહત્વની બાબતો આપણે શીખ્યા તે તો આ પ્રમાણે છે. 1. કોઈ ન્યાય નથી. 2. ઈશ્વરને શોધનાર કોઈ નથી. 3. સારા કામો કરનાર કોઈ નથી. 4. તેઓ કપટી છે. 5. તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે. 6. તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નહીં. અને 7. તેઓની પાસે ઈશ્વરનું ભય નથી. વાલા દર્શકો, આ બધા જ વચનો માણસોના અપરાધો વિશે જણાવે છે. શું આજનું વિશ્વ પણ આ જ પ્રમાણેના અપરાધોમાંથી પસાર થઈ રહ્યું નથી? મિત્રો, આ ચેતવણી રૂપ વચનો છે જેની વાસ્તવિકતા સ્વીકારતા ઈશ્વરની આધીનતામાં આપણે જીવવું જોઈએ. અને મારી આશા અને પ્રાર્થના છે કે તમે આજે તમારા જીવનમાં બહુ ચોક્કસ કોઈ નિર્ણય લીધો હશે. અને એટલે આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વાલા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે તમારા વચનને આધીન જીવન જીવીએ અને તમે જે આશીર્વાદો અમારા માટે રાખી મૂક્યા છે તે આશીર્વાદોને અમે પ્રાપ્ત કરીએ. પ્રભુ, તમે અમારા અશાંત મનોને શાંત કરો, અમારા કડવા વિચારોને, કડવા મનોને પ્રભુ તમે સરખા કરો, અમારા ગુસ્સાને પ્રભુ તમે કાબૂમાં રાખો. અમારું જીવન અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારો આભાર માનતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, આજે ઈશ્વરે તમારી સાથે બહુ ચોક્કસ વાર્તાલાપ કર્યો છે. અમને ખાતરી છે કે આજે ઈશ્વરે તમને શાંતિ આપી છે. અને એટલે અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ આપના માટે પ્રાર્થના કરવા તૈયાર છે. અને એટલે તમે અમારા પ્રતિનિધિ સાથે હમણાં જ વાત કરો. જે ફોન નંબર આપવામાં આવે છે એ ફોન નંબર ઉપર આપ અમને ફોન કરી શકો છો. વાલા દર્શકો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આપના પરિવારની ઈશ્વર રક્ષા કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે અંતઃકરણ પ્રમાણે. આજનો પ્રશ્ન છે, નિયમશાસ્ત્ર માણસને શાનું ભાન કરાવે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.